જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને બા જય શ્રી કૃષ્ણ. બા સેવાનું શાક બનાવ્યું છે સ્નેહના ટિફિન માટે. ડુંગળી બટાકાનું શાક બને છે અને મસ્ત મજાનું તેલ નાખીને હવે રાયું નાખીને વઘાર દેવાનું છે. અને સ્નેહ હજી સૂતો છે ટાઢનો, તો એ ભલે જરાક વાર સૂતો હોય અને આપણે પી લઈ ચા પાણી મસ્ત મજાના. તો જો ચા છે ને આપણો રેડી છે. તો આપણે પી લઈ મસ્ત મજાના ચા પાણી. અને આજે છે ને ચાકર આવી છે, મીડિયમ છે. આપણે મસ્ત મજાના ચા પી લઈએ. જોઈએ વઘાર દેવા છે, તાજુ તકડે છે. આવી જાય બટેકા ડુંગળી નાખી દીધા, થઈ જાય એમાં રેડી શાક. મિત્રો મસ્ત મજાના પક્ષી ઉઠી ગયા છે ને એ મસ્ત મજાના બોલે છે બધા. જો એ ઓલા બારણા માથે છે ને મોરલા બેઠા છે, 4-5. જો અહીંયા બેઠા છે ને આ બધા મોરલા છે. જો 4-5 બેઠા, 1 2 3 4 બેઠા છે. પક્ષી બોલે છે બધું. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truth as they flow down. And their songs entwine. તો મિત્રો મસ્ત મજાના ચા પાણી પીને આપણે આવી ગયા છીએ ને હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણે છે ને લેતા આવીએ દૂધ. દાદા લાવો બિસ્કીટ અને પૈસા. હાલો ગલોડિયા માટે બિસ્કીટ ને પૈસા લાવો. ચાલુ છે ને ટીવી?
હાલો તો આવી ગયા છે ગલુડિયા માટે બિસ્કિટ ને આપણા માટે દૂધના પૈસા. તો મસ્ત મજાના છે ને બિસ્કિટ છે પાર્લેજી ગ્લુકો ગલુડિયા માટેના. તો આપણે મોજા હાથના એના ક્યાં મૂક્યા? મોજા હાથમાં પહેરવાનું કાલે હાજી એમને મૂકી દીધા હતા. હવે બોલે જાઓ ને આવું લાઈક કરી દઉં. જારો હવે કામ કર તું, પેલા બ્રશ કર લે, હજી સ્વેટર બેટર પહેર લે, નાઈ લે, પછી મોજા પહેરાય. એમને એમ ક્યાં જ પહેરી તું? હા ભીના થઈ જાય ભાઈ. હા હે ગોતું આમાં ક્યાં કહે છે આમાં. જડીએ જો હે હવે રાખી દેવા ખાટલે બાર. જડી ગયા ને હાલ રેડી. હવે બ્રશ કરી લે. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. સ્નેહ થઈ ગયો છે તૈયાર અને સ્નેહ જો હજી દમ પછાડા ચાલુ છે. બોટલ આમથી આમ ને આમથી આમ જાય છે સ્નેહ. હવે કઈ વાંધો એ રહેવા દે, હું મૂકી દે હું બસ રાખી દે ત્યાં બસ. હાલ હવે તું હાલ ફટાફટ મારો દીકરો હાલો. હું ટિફિન લઈ લઉં હો. હાલ હાલો દાદા આગળ કંઈ લેવાનું લઈ લે તું. હે નથી લેવાનું કાંઈ? એ કેમ છે? હાલો તો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. દયાલાલ વેલા ઉઠી ગયા લાગે હું. ઓલો ભાઈ બને આવી ગયો રાજુ એ. હાલો આપણે સ્નેહને સ્કૂલે મૂકતા આવીએ. સ્નેહ ટાટા કહી દો બધાને. હાલો મળ્યા હવે 4:30 વાગે કા ભાઈ. હા હાલો ત્યાં સુધી રજા. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં આજે છે ને બટેકાનું શાક છે આપણા માટે અને રોટલી છે અને કોબી મરચાંનો સંભારો છે. આપણા માટે બટેકાનું શાક છે, રોટલી છે, કોબી મરચાંનો સંભારો અને એમાં મગભાત છે. અને માજીએ બનાવ્યો છે ઓરો, સ્પેશિયલ ઓરો કાચો. એ જો લઈ લે. મને છાશ છે. તો હાલો છાશ નાખી દઉં વાટકામાં. ખવાય તો ખાવ એકાદી રોટલી ખવાય તો દાળ ભાત છે. માજીને દુખે છે દાંત. માજીથી બહુ ચવાય એમ છે નહીં. હવે થઈ જાય બધા પડી જાય તો બધા તો હજી તો 32માંથી 5 જ પડ્યામાં. હજી તો કઈ શું કરવું ઈઠાવીનું. પૂરું થઈ જાય તાત આપણું. ઈઠાવી તો પાડીને ન ખાય ને. ઈઠાવી દાંત છે એ તો વૈદાઈ પાડીને ન ખાય ને. એકાદો વૈધો હોય તો આપણે પાડાવી નાખીએ. ચાલો મિત્રો આપણે બપોરા કરી લઈ મસ્ત મજાના. તો મિત્રો આપણે મસ્ત મજાના બપોરા કરીને આવી ગયા છીએ દુકાનમાં. હવે આપણે અત્યારે બેઠા છીએ દુકાનમાં ને બાપા ગયા છે આરામ કરવા. હવે બાપા થોડીક વાર આરામ કરીને આવશે ને પછી આપણે જઈશું આરામ કરવા. એટલે બાપા 2-2:30 વાગે ઉઠશે પછી બેસશે દુકાનમાં ને આપણે જરાક વાર આરામ કરશું. તો મિત્રો મસ્ત મજાની નીંદર કરી લીધી છે ને હવે આપણે ઉઠી ગયા છીએ. ઉઠીને આવ્યા છીએ ચા પાણી પીવાને. તો બા અહીંયા ચા પીએ છે. બા પી લીધો ચા કે હજી બાકી છે? બાકી છે. તો બા પીએ છે ચા અને આપણા માટે અહીંયા રાખ્યો છે. તો જો આપણા માટે અહીંયા રાખ્યો છે ચા. તો આપણે એ ચા પી લઈ. મસ્ત મજાનો ચા ગરમા ગરમ. હાલો આપણે પી લઈ ચા. મિત્રો વાગી જશે 4:30 ને આપણે સ્નેહને સ્કૂલે તેડવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે સ્નેહને સ્કૂલેથી તેડતા આવીએ. તો હાલો આપણે જઈશ સ્નેહને તેડવા.
સ્કૂલેથી તેડીને આવતા રહ્યા છીએ. સ્નેહ લીધી છે પાટી નવે મેં તો નવી. કાયમ લેવાનું જોઈએ. સ્નેહને જો નવે નવી પાટીનું અનબોક્સિંગ થાય છે. હાલો રેડી હે કરી નાખો. થોડોક માતાજીએ નમો કરી નાખો. હવે પેન લઈ લે પાટીમાં લખવાની જો એમાં ઉઠે ને રેડી બધું દુનિયા મલક પડી. ઓલા નીચે છે. કાંટા નીચે અહીંયા પડી જો હા, લઈ લે એક કચરો તો 15 દી ન જાય. ઉઠે રેડી હા હવે લેસન મળો કરવા હાલો લેસન શું દીધું હાજ ભાઈ તો હા તો હું લેસન પેપર એટલે કાંઈક તો હે ને વાંચવા કરવાનું કરવાનું તો કરી હે હા તો લઈ લ્યો હાલો લેસન લઈ લ્યો બરાબર દે. ખોટા રીટા ન કરતી. હવે એ રહેવા દો અને ઓલા રૂમાલથી સાફ કરવાની હો થૂકું ના ચોપડજે હાલો ફટાફટ લેસન કરી લે એકવાર જી હોય હા તો મિત્રો પડી ગઈ છે સાંજ પડવા આવી છે ને જો છે ને માજી અહીંયા ટાકા ટેપાનું કામ કરે છે આ છે મારું ટી શર્ટ તો અહીંયા સોય દોરો લઈને માજી ટાકા ટેપા કરે છે કોલર તૂટી ગયું હા ક્યાં હે એ બાય નહીં સિલાઈ. સિલાઈ વછૂટી ગઈ છે તો બા છે ને અહીંયા ટાકા ટેપા કરે છે અને સ્નેહ અંદર રમે છે નાસ્તો પાણી કરે છે હાલે તો બા સાંજે શું પ્રોગ્રામ છે કેવાનું શાક બનાવવાનું શાક રોટલા શાક ને રોટલો ખાવો છે. કેવાનું શાક બનાવજો ને તમારે બેને જે ખાવું વટાણા ટમેટાનું કે અમારે ઓરો પડ્યો છે અને હુવા ભાજી નાખી ટમેટું હા રોટલા. તો અમને ભીંડાનું કરી દેજો વટાણા ટમેટાનું નથી ખાવું તો ભીંડાનું કરી દેજો કોરું મારું રસાવાળું નહીં હો તમારે બે બાપ દીકરાને જે ખાવું. હા રસાવાળું નહીં કોરું મારું કરજો એક રોટલું ખાઈ લઉં તો મિત્રો વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં આજે છે ને આપણા માટે બનાવ્યું છે બાજરાનો રોટલો અને ભીંડાનું શાક છે તો આપણા માટે છે બાજરાનો રોટલો અને ભીંડાનું શાક અને આજે એના માટે બનાવ્યું છે સુવા ભાજી રીંગણાનું શાક હે તારા માટે ને મારા માટે ભીંડાનું શાક અને બાએ અને દાદાએ બનાવ્યું હતું સુવા ભાજી રીંગણાનું શાક અને છાશ છે અને રોટલા છે બસ આજ તો આટલું જ છે મરચા વગાડ્યા છે મરચા તીખા તીખા આમાં કોબી મરચાંનો સંભારો. એમાં કોબી મરચાનો સંભારો છે હા, દઈ છાશ દઉં નાખીને હાલો દઈ છાશ દઈ દઉં હાલો તો સ્નેહ તે ખાઈ લીધું છે ખાવું હોય તો ખાવું હોય તો હાલ પછી પછી નાખે જો તો સ્નેહે ને દાદાએ તો ખાઈ લીધું છે એ દાદા ખાઈને દુકાનમાં ગયા છે ને આ સ્નેહ અહીંયા સૂતો છે અને બા હાલો તમને છે ને ગોળી દઈ દઉં ને પછી ખાવાનું ચાલુ થાય તો હાલો મિત્રો આપણે એકવાર મસ્ત મજાનું જમી લઈ મિત્રો આપણે મસ્ત મજાનું જમી અને આવી ગયા છીએ દુકાનમાં અને હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીએ એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ